સુપર હેલ્ધી, ટેસ્ટી અને મકર સંક્રાંતિ સ્પેશિયલ એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી આજે આપણે ગજકની રેસીપી જોઈશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. મકર સંક્રાંતિ આવતી હોય ને એટલે અથવા તો શિયાળામાં આપણે ઘણી બધી જાતની ચીક્કીઓ બનાવતા હોય, ગજક બનાવતા હોય, પાક બનાવતા હોય, શિયાળુ વસાણા બનાવતા હોય, પણ આ રેસીપી જે છે ને એ ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું, તેમાં આપણે શિંગદાણાને લઈ લેશું. તો તમે શિંગદાણા કઈ રીતે સ્ટોર કરો છો? અમે આ રીતે બોટલમાં ભરીને સ્ટોર કરીએ છીએ, જેથી કરીને લાંબા સમય સુધી સારા રહે છે. તમે કઈ રીતે કરો છો એ પણ મને જણાવજો. હવે આપણે એક વાટકી લઈ લેશું. આ વાટકીનું જ માપ રાખીશું. એ વાટકીના માપથી શિંગદાણા લેશું. તમે કોઈ પણ અ, મતલબ કે નાના દાણાવાળા હોય છે કે કોઈ પણ એવા શિંગદાણા લઈ શકો છો. મારી પાસે આ છે તો મેં એ લીધેલા છે. હવે પેનમાં એડ કરીને આપણે લો ફ્લેમ ઉપર તેને શેકવાના છે. હવે એ થોડા શેકાય લો ફ્લેમ ઉપર ત્યાં સુધીમાં આપણે તલનું માપ લઈ લેશું. તો જે વાટકીના માપથી મેં શિંગદાણા લીધેલા છે એ જ વાટકીના માપથી આપણે તલ લઈ લેશું. તો અડધી વાટકી જેટલા સફેદ તલ લીધેલા છે. તો અહીંયા આપણે હવે લો ફ્લેમ ઉપર જ શિંગદાણાને શેકીશું. બને ત્યાં સુધી આમાં જે શિંગદાણા છે એમાં ડિઝાઇન એટલે કે થોડો કોઈ કલરવાળો જે દાણો થાય ને એવો ન થાય તેનું ધ્યાન રાખવું, જેથી કરીને આપણી જે ગજક છે તેનો સરસ એવો કલર રહે. હવે આપણે લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આ શિંગદાણાને શેકતા જશું. તમે જોઈ શકો છો એકદમ લો ફ્લેમ રાખી અને આપણે કરતું જવાનું છે. જો શિંગદાણામાં જરા પણ ડિઝાઇન પડશે એટલે કે જરાક પણ તે દાજી જેવા કરે તો તેનાથી ગજકનો કલર થોડો ચેન્જ થવા લાગે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, લો ફ્લેમ ઉપર જ કરવા. જો તમે આ પ્રોસેસ કરેલી હોય તો આ પ્રોસેસને સ્કીપ કરી દેવું, મતલબ કે શિંગદાણાના ફોતરા કાઢી લીધેલા હોય તો તમારે આ પ્રોસેસને સ્કીપ કરવાની છે. તો આ રીતે લો ફ્લેમ ઉપર કરી લીધેલા છે અને જે શિંગદાણા છે તેના ફોતરા સરસ એવા નીકળી ગયા છે. એટલે આપણે તેને ઠંડા કરવા માટે રાખી દેશું. તમે જોઈ શકો છો આ રીતે થયા છે. અને આ જે શીંગ છે મારી પાસે તે બધી એક જ સરખી નહોતી. અમુક નાની હતી, અમુક મોટી હતી. જો એક સરખા દાણા હોય ને તો ઘણી વખત કેવું થાય કે ફટાફટ તેના ફોતરા નીકળી જતા હોય છે. પણ મેં લો ફ્લેમ ઉપર જ કરેલી છે, પણ તો પણ થોડી એવી ડિઝાઇન પડેલી છે. પણ આગળ જતાં હું તમને જણાવીશ કે તમે એનો બેનિફિટ કઈ રીતે લઈ શકો છો. હવે આપણે તલને લો ફ્લેમ ઉપર રાખી દેશું. જે પેન છે ગરમ જ છે એટલે ફટાફટ થઈ જશે. સાઈડમાં આપણે ગોળને પણ કટ કરી લેશું. તો અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. જો તમે કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરતા હોય, ત્યારે જનરલી આપણે કેવું હોય ચીક્કીમાં કોલ્હાપુરી ગોળનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ દેશી ગોળ એક હેલ્થ માટે સારો હોય છે. જો એ તમે યુઝ કરો તો બહુ સારું રહેશે. પણ જો તમારે તેનો ગજકનો કલર વ્હાઈટ જ રાખવો હોય તો તમે જે કોલ્હાપુરી ગોળ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો. જે ચીક્કી માટે સ્પેશિયલ એવો ગોળ કહેવાય છે. હવે આપણે જે તલ છે તે લો ફ્લેમ ઉપર સરસ એવા ચટકી ગયા અને સરસ એવા શેકાઈ ગયા છે. તો તેને એક ડીશમાં કાઢી અને ઠંડા થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં મેં ગોળ પણ સરસ એવો કટ કરી લીધેલો છે. બારીક એવો જેટલો કરીએ એટલો ફટાફટ તે ઓગળવા લાગે. એટલે મેં કરીને રાખી દીધેલો છે. હવે શિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે થોડા એવા. તો તેના ફોતરાને આપણે કાઢી લેશું. મેં હાથથી મસળી લીધેલા છે પણ તો પણ થોડા એવા ફોતરા રહી ગયા છે. તો આપણે એક આ રીતનું કપડું લઈ લઈશું, જે ખરબચડું હોય ને એ રીતનું લેવું, જેથી કરીને આપણા શિંગદાણા છે તેના ફોતરા ઝડપથી નીકળી જાય. તો આ રીતે આપણે કરી લેશું. તમે જોઈ શકો છો ફટાફટ આ રીતે થાય છે. આ રીતે ઘસવાથી પણ સરસ એવા નીકળી જાય છે. હવે આપણે એક આ રીતનો જે જારો હોય એ લઈ લેશું, જેથી કરીને ફટાફટ તેના ફોતરાને નીકળી જાય. અને ઘણી વખત કેવું હોય કે હાથની મદદથી આપણે ફોતરાને ઉડાડતા પણ હોઈએ છીએ, મતલબ ફૂંક મારીને. એના કરતાં આ રીત જે છે તે સરસ એવી છે, મતલબ કે ફટાફટ નીકળી પણ જાય છે અને કામ સરળ પણ થઈ જાય છે. તો આ રીતે મેં બધી શીંગના ફોતરા કાઢી લીધેલા છે અને તલ પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં આપણે શિંગદાણાને એડ કરી દેશું. શિંગદાણાને હવે આપણે સૌથી પહેલાં પલ્સ મોડ ઉપર કરવાનું છે. કારણ કે આપણે આગળ તલ પણ એડ કરવાના છે એટલે એ રીતે આપણે કરીશું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મેં આ રીતનું પીસેલું છે. આ રીતનું દરદરું થાય પલ્સ મોડ ઉપર જ કરું, જેથી કરીને સરસ એવું દરદરું ટેક્સચર આવશે. હવે તેમાં તલ એડ કરી દેશું અને ત્યારબાદ તેને આપણે પલ્સ મોડ ઉપર ફેરવતા ફેરવતા કરતું જવાનું છે. પણ કેવું છે કે આમાં કોઈ પણ જાતનું તેલ કે આવું એડ કરતા નથી.
એટલે જ્યારે તલ ને જે સિંગદાણા છે તે મિક્સ થશે ને ત્યારે તમારે વચ્ચે વચ્ચે તેને હલાવતું પણ જવું પડશે, મિક્સચરને ઉપર નીચે પણ કરતા જવું પડશે, જેથી કરીને મિક્સચર આપણું સરખું ચાલે. થોડી વાર થશે એટલે આ રીતનું સરસ એવું તે પેસ્ટ જેવું તૈયાર થઈ જશે, કારણ કે બંને વસ્તુમાં નેચરલી ઓઇલ હોય છે અને આ બંને વસ્તુ અત્યારે શિયાળામાં ખાવી પણ હેલ્ધી એટલી જ હોય છે, જે શરીરને તાકાત આપે છે અને ગુણોથી ભરપૂર હોય છે. તો આ રીતનું આપણે પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. કોઈ પણ તેલનો ઉપયોગ નથી કર્યો તો પણ સરસ એવું આ રીતનું થઈ જાય છે. હવે આપણે બટર પેપર લઈ લેશું, પહેલેથી જ ગ્રીસ કરીને રાખી દેશું. તો મેં અહીંયા બંને બટર પેપરને ઘીથી ગ્રીસ કરીને રાખી દીધેલા છે. ઇન કેસ તમારી પાસે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ ડીશ હોય તેની પાછળ ઘી લગાવીને રાખી શકો છો. હવે આપણે એ જ પેનમાં મેં થોડું ઘી એડ કરેલું છે 1 ચમચી ઉપર, અને તેમાં આપણે ગોળ એડ કરી દઈશું અને આ રીતે લો ફ્લેમ ઉપર સરસ એવો તેને મેલ્ટ થવા દેશું. જો આપણે જેટલો બારીક કરીએ ને એટલે ફટાફટ આ વસ્તુ થઈ જાય છે, એટલે ગજક બનાવતા જરા પણ વાર ન લાગે. અને આ રીતે એકદમ સરસ એવું લો ફ્લેમ ઉપર જ આપણે કરીશું, કારણ કે આમાં નથી આપણે પાયો લેવાનો કે નથી કોઈ પણ જે આપણે ચીક્કીમાં કરીએ ને એ રીતની પ્રોસેસ નથી કરવાની, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, જરા પણ ગેસને હાઈ ફ્લેમ ન કરવી. હવે આ રીતે બધો ગોળ મેલ્ટ થઈ જાય અને તમે જોઈ શકો છો કે આ રીતના બબલ થવા લાગ્યા છે. આ રીતના જ્યારે બબલ થાય ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી તે તેમાં એડ કરી દેશું. જો તમારે ગોળ જે છે તે વધારે પાયો આવી જશે ને તો પણ જે આ ગજક છે ને તે સારી નથી બનતી, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે તે સરસ રીતે મિક્સ કરી લેશું. આ પ્રોસેસને થોડી ઝડપથી કરવી, કારણ કે જો વધારે ગરમ મતલબ કે વધારે ટાઈમ લાગશે તો જે સિંગદાણા અને તલનું જે તેલ હોય છે ને એ થોડું થોડું નીકળવા માંડે છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ફટાફટ આ રીતની પ્રોસેસ કરવી, મિક્સ કરી લેવું. હવે આ રીતનું થઈ જાય એટલે તમે જોઈ શકો છો આમ જરા પણ વસ્તુ જે ચોટેલું છે ને જે તાવીથામાં કે ચમચામાં એ તમે લેશો ને એટલે ગોળી વળી જશે, મતલબ એ મસ્ત આવું આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ગેસ ઉપરથી લઈ લેશું અને જે બટર પેપર રાખેલું છે તેમાં આપણે એડ કરી દેશું. તો મેં પહેલેથી જ 2 બટર પેપર કરેલા હતા, કારણ કે આ મિક્સચર થોડું વધારે છે એટલા માટે. હવે આપણે અડધું મિક્સચર જે છે તે મેં બીજા બટર પેપર ઉપર રાખેલું છે. હવેની જે પ્રોસેસ છે ને એમાં થોડો ટાઈમ લાગશે તો વાંધો નહીં આવે. પહેલાં જ્યારે મિક્સ કરવાનું હોય છે ને, જ્યારે આપણે ગેસ ઉપર હોય પેન ત્યારે, ત્યારે જ ઝડપ રાખવી. અત્યારે તમે થોડું વાર લાગશે ને તો પણ ચાલશે. બહુ વધારે વાર નહીં, પણ થોડી વાર લાગશે ને તો પણ ચાલશે. આ મિક્સચરને કંઈ જ નહીં થાય. હવે આપણે આ રીતે બંને બટર પેપરમાં થોડું થોડું મિક્સચર લઈ લેશું અને આ રીતે થોડી વાર માટે તેને આ રીતે મસળી લેશું, જેથી કરીને એકદમ સરસ એવું તેનું ટેક્સચર આવશે. અને આ રીતે તેને સ્પ્રેડ કરી લેશું ચમચાની મદદથી અથવા તો વેલણની મદદથી. વેલણમાં તમે ઘી લગાવીને પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. મેં અત્યારે લંબચોરસ જેવો શેપ આપેલો છે, જેથી કરીને જે કટકા છે તે કરવામાં આપણને સરળતા રહે. હવે આપણે જે બીજું મિક્સચર છે તેને પણ મેં સરસ એવું મસળી લીધેલું છે અને તેને આપણે આ રીતે વેલણની મદદથી જેટલું તમારે થિકનેસ આપવી હોય એટલી રાખવી. જે બજારમાં મળતી હોય છે ગજક, એની બહુ વધારે થિકનેસ નથી હોતી, બહુ એકદમ પતલી પણ નથી હોતી જેવી આપણે ચીકી કરીએ એવી. તો આ રીતની મેં થિકનેસ રાખેલી છે અને તૈયાર કરી દીધેલું છે અને ઉપરથી સરસ એવું લીસું કરી લીધેલું છે. અને આ રીતનું થઈ જાય એટલે હવે તેને આપણે કટ કરી લેશું. તમારે જનરલી આ સ્ક્વેર શેપમાં મળતી હોય છે અથવા તો લંબચોરસ શેપમાં. તમારે ડાયમંડ શેપ આપવો હોય તો પણ આપી શકો છો, કેમ કે આપણે ઘરે જ ખાવાના છીએ અને ઘર માટે જ બનાવીએ છીએ. હવે આપણે આ રીતના મેં ચોરસ એવા મતલબ કટ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો અત્યારે સરળતાથી સરસ એવું થઈ જશે અને આ ખાવામાં ખૂબ જ પોચી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે, કારણ કે બંને વસ્તુ શેકેલી પણ હોય છે અને એકદમ સ્વાદિષ્ટ એવી બને છે, પોચી પણ એટલી જ બને છે. ઘણી વખત કેવું હોય કે એજવાળા લોકો હોય ને એ ચીક્કી તો ન ખાઈ શકે, પણ આ ગજક જરૂરથી ખાઈ શકે. બહુ ટેસ્ટી એવી બને છે. એ લોકો પણ આરામથી તેને એન્જોય કરી શકશે. હવે આપણે જે ગજક છે તેને મેં રાતે બનાવેલી હતી, એટલે સવારે તેને મેં ડિમોલ્ડ કરેલી છે, અથવા તો તમે જ્યારે પણ બનાવતા હોય સરસ એવી ઠંડી થઈ જાય અને પીસીસ તેના છૂટા પડી જાય ને એટલે તમે તેને ડબ્બામાં એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. જ્યારે આપણે ગજકને વણતા હોઈએ ત્યારે તમારે ગાર્નિશિંગ માટે કે કાજુ, બદામ, પિસ્તા કાંઈ પણ વસ્તુ ઉપરથી ગાર્નિશ કરવી હોય ને
તો તમે એડ કરીને તેને ઉપરથી વેલણ ફેરવી દો એટલે સરસ એવું તેમાં બેસી જશે અને સરસ એવું લાગશે પણ ખરા, દેખાવ પણ સરસ આવશે. શેકેલા તલ પણ થોડાક અલગથી કાઢીને તમે ઉપર લગાવી શકો છો, એનું પણ સરસ એવું લાગે છે. તો આ રીતની ગજક ઉપર મારી દીકરીએ ત્યારે જ જે બદામની કતરણ છે ને એ કરતી હતી ને, તો કે લાવ મમ્મા હું તને ઉપરથી ગાર્નિશ કરી દઉં. તો આ એણે કરેલી છે. તો આપણી ગજક રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેવી બની છે. એકદમ સોફ્ટ એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી બને છે. તમે બનાવો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસિપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.